આવો રાવ સાહેબ, આવ સ્વામી, આવી ગયા દુબઈ થી? હા, દુબઈ ફર્યા ને આવ્યા. એવું? આવી ગયા દુબઈ થી? હા, આવી ગયા. 2 દિવસ થયા ભાઈ દુબઈ થી. શેઠ, મારો બાબો છે, હા, એના હમણાં જ લગ્ન થયા. બરોબર. 10,000 માં કઈ પૂરું પડતું નથી, એટલે એને પણ વિદેશ લઈ જવાની કઈક કોશિશ કરો, જે કામ કરાવવું હોય. હા, આવી ગયા. ઓ સ્વામી, આવો 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 આવો. બસ શાંતિ છે. બોલો બોલો બોલો. મજામાં? બસ મજામાં. દુબઈ જવું છે. કેમ? આપણે દુબઈ જવું છે. ઓકે ઓકે, એડવાઇસ આપો આપણે. હા, બેસો ને. દુબઈ જવું તમારે કેટલું ભણતર કેટલું તમારે? 8 પાસ છો એમ ને? ઓકે, અહીંયા શું કરો તમે? હા, કશું નહીં. હવે 8 પાસ છો તો દુબઈ તો તમારે જવાશે જ, બરોબર છે. એટલે ત્યાં દુબઈની અંદર 1500 દિરહામ સેલરી મળશે, પ્લસ તમને રહેવાનું મળશે, એ 1 ટાઈમ ફૂડ મળશે, વાઈફાઈ બધું યુઝ કરવા મળશે, બરોબર. 1500 દિરહામ એટલે ઇન્ડિયાના થયા 30 થી 35,000 રૂપિયા. ને એમાં 1.5 થી 2 મહિનાની પ્રોસેસ હોય છે, અને એમાં તમારું ઇન્ટરવ્યૂ બી થતું હોય છે કે તમે કઈ રીતના એક કંપનીને સપોર્ટ કરી શકો છો. એ રીતના તમારું ઇન્ટરવ્યૂ થાય અને એના પછી તમારું દુબઈ જવાનું ફાઇનલ થઈ જાય છે. જો તમે એગ્રી હોય તો આપણે બીજું વાત કરીએ. પેમેન્ટ એમાં એવું છે કે ટોટલ પેમેન્ટ આપણે 50,000 રૂપિયા છે, મેડિકલ ને એના સાથે. બોમ્બેથી ટિકિટ રહેશે. ટિકિટ પણ તમારી અમે લોકો જ કરી આપતા હોઈએ છીએ, એટલે અહીંથી તમારે બોમ્બે જવું પડે. બોમ્બેથી દુબઈની ફ્લાઇટ હોય, એ બધું અમારામાં જ આવે છે. અને પેમેન્ટ પહેલાં તમારે 20,000 આપવાનું હોય છે, અને તમારા વિઝા અને નોકરી બધું થઈ જાય ફાઇનલ, એટલે એમાં તમારે 30,000 આપવાના રહેશે. બાકી વિઝા થઈ ગયા પછી 30,000 આપવાના. એટલે એ રીતના કેમનું યુસુફભાઈ કેમનું કરી શકું? કેમનું પ્રોસેસ ક્યારે ચાલુ કરાવી? 1-2 દિવસમાં પ્રોસેસ ચાલુ કરવી. સ્વામી જેવું કરાવી દઈએ ચાલુ, પણ ભાઈ મહેનત કરવી પડશે તમારે. કારણ કે જો ત્યાં એવું તો છે ને કે આપણને કંપની જોબ મળવાની, બેઠા બેઠા ઓફિસ જોબ તો નહીં મળે. તો તમારે કંપનીમાં વેર હાઉસીસમાં એમાં જોબ હોય, એમાં તમારે જોબ કરવી પડે. એ રીતના તો તમે એગ્રી હો તો આપણે 1-2 દિવસનું કામ ચાલુ કરીએ. કઈ વાંધો નહીં, ચલો 1-2 દિવસનું કામ ચાલુ કરીએ.